जय माताजी मित्रों, स्वागत है तमारू फरी एक नवा वीडियो में। तो मित्रों आज हूँ कशुक मस्त वस्तु बनावुं छुं। हवे शुं बनावुं छे तो मने खुदने नहीं खबर। मैं वीडियो जोयो तो मैं कहूँ चलो आ वानगी आपणे हूँ आज बनावुं। तो मित्रों जो मैं शुं लीधुं छे एनी पहेला तो मम्मी जो बात करीए। मम्मी ने मस्त बधुं कम्प्लीट मटी गयुं। मम्मी की तबियत बगड़ी थी ने बधुं कम्प्लीट सारूं थई गयुं। मम्मी सारूं थयुं? सरस થઈ ગઈ કે મસ્ત मस्त थई गयुं। तो जो मित्रों चना लोट लीधो छे, डूंगरी कापी छे, लीला मरचा, धोणा, लहणिયું मरचुं, आ बधा मसाला पछी आवुं मिक्स करवा माटे। तो मित्रों कशुंक नवी वानगी बनावुं छुं। विडियो पूरो जोजो, बहु मजा आवशे। आज कंईक नवुं जोवा मळशे तमने। एनुं नाम तो मने नहीं खबर, पण तमे कॉमेंट में कहेजो एनुं शुं कहेवाय, बराबर। तो चालो शरू करीए आपणे। जो चना लोट लीधो छे અને હવે અમે નાખીશું આપણે લીલું મરચું કાપેલું છે। આ બધું તો તમે પહેલાં જોયું। નાખી દઈએ આપણે આ બધું મય ચણા લોટની અંદર। પછી થોડીક અદ્દર મમ્મી જા થોડીક અદ્દર, પછી મીઠું નાખવાનું। એટલું મીઠું નાખવાનું, સ્વાદ પૂરતું, વધારે નહીં નાખવાનું। પછી મરચું પેલું લહાણિયું નાખીએ આપણે મરચું મિત્રો, લસણવાળું મરચું, બરાબર। આટલું મરચું નાખીએ લસણવાળું, બરાબર। થોડુંક લાલ મરચું પણ નાખી દઈએ। બહુ તીખું ના થાય એવું કરીએ, કેમ કે મમ્મીને પછી ના ખાય, બસ મમ્મી, બરાબર। આટલું મરચું, મીઠું, અદ્દર, મરચું, અજમો નાખો, અજમો નાખવો હોય તો નાખી દઈએ। હેડો નહીં જોઈએ મિત્રો, અજમો થોડોક નાખી દઈએ, કેવું થાય છે ખબર પડે ને। ઘી નાખો, અજમોય નાખ્યો, જીરું નાખી દઉં। લો મસાલો મમ્મી જીરું નાખો, નાખો, બરાબર મિત્રો, જીરું નાખી દઉં। જોઈએ ખરે કેવું થાય છે। જીરું નાખ્યું, મસાલો થોડોક નાખી દઈએ, બરાબર। હવે આને બધું મિક્સ કરી દેવાનું છે પાણી રેડી। હાથથી જ મિક્સ કરું, આનાથી નહીં કરું તો મારા મિત્ર લાયા બોલો હું તો હાથથી જ કરી દઈશ। વાડકી મોટી લેવાની હતી પણ હવે ચાલશે, હેડો ને દોડશે। લો હતા પાણી રેડી જ દીધું। ખાધે નહીં પાપડીઓ ખારો નહીં નાખો, હે ને બનાવો મને જ નહીં ખબર ને શું બનાવો। એ તો મિત્રો કોમેન્ટ કરીને કહેશે હવે એને શું કહેવાય। હવે રોટલા બાઈને તો બહેન તો આપણે બહેને નહીં જોજે, રોટલાની જોડે જ છે, બરાબર મિત્રો। કમ્પ્લીટ મિક્સ કરી દઈએ એટલે સારું બને। આ વહેલું થઈ જાય એમ, એવું મેં વિડીયો જોયું હતું। હું વિચારતો હતો કે એમનો મમ્મીએ રોટલા તો બનાવી દીધા, પણ મૂકું વાળું શાક શું બનાવવું એવું કેમનો વિચારતો હતો। પછી આ વિડીયો જોયો કે આપણું જલ્દી બની જાય, તો મૂકું ચાલો આજે આની વિડીયો જ બનાવી દઉં। તો મિત્રો જો કમ્પ્લીટ મિક્સ થઈ ગયું છે। હવે આને મૂકી દઈએ એક બાજુ। આ બધું મરચું મસાલા બધા એક બાજુ મૂકી દઈએ, ભાઈ ચાલુ કરીએ બનાવવાનું। કઢી બનાવ મિત્રો, હાથ ધોતા હો હવે તેલ રેડવાનું। તેલ વધારે રેડવાનું કહ્યું હતું વિડીયોમાં। થોડુંક તેલ વધારે હોય ને એમ સારું એમ એવું હતું, એટલે થોડુંક વધારે તેલ રેડીએ। પછી હવે રાઈ નાખવાની। જો લહાને ખોલેલું નાખવાની પહેલી રાઈ નાખવાની મિત્રો। તેલ ગરમ થાય પછી રાઈ નાખવાની। મમ્મી હું શું બનાવતો હશે? દેજો મને ખબર નહીં, બનાવું કમ્પ્લીટ કરું પછી
તો મિત્રો મને જ નહીં ખબર કે હું શું બનાવવાનું. આપણે જો આ લહણ થોડુંક અહીં મળે ને તો સાફ કરી દીધું પણ હા, અને નાખી દઈએ અંદર. પણ હજુ તેલ ગરમ થયું નહીં. આખું મરચું પેન્સિલ આવું નહીં લાવવું. હા મિત્રો, મેં મમ્મીને જોડે બેહવાનું કહ્યું હતું કે આખું મરચું પેનથી લાવું. અહીં બેને શાંતિ. શું બનાવીએ તો હું તો મિત્રો રાઈ હે જા આટલી રાઈ નાખીએ આપણે, વધારે જ નાખી લા રાઈ. હવે રાઈ કકડી જાય એટલે આપણે રેડ દેવાનું મેં ઢોકળું વોકળું તૈયાર રાખવાનું. રાઈ કકડે એટલી વાર છે. આવજો તમે બનાવું કશું. કેટલા વાગ્યા મિત્રો બતાવું તમને. હું વલાસન જઈને આવ્યો. આજે રવિવાર હતો ને તો મંદિરે, માતાજી મંદિરે ગયો તો વલાસન. આવીને તરત બનાવવાનું ચાલુ કર્યું. આ કશુંક મેં વિડીયો જોઈને 12:40 થઈ એટલે કે 1 વાગ્યો બરાબર. 12:40 થઈ, રાઈ કકડી ગઈ તો લગીને આપણે આ વસ્તુ રેડ દઈએ. બેસનનું બધું મેં મસાલાવાળું. તો મિત્રો આ તો સારું વાડકી ચોટી ગયું. કંઈક નવી વાનગી છે આજે. મને થોડુંક હલાવી નાખવાનું. અને કેમ કે હારું નીચે ચોટી ગયા હતા. એ ચોટી ગયા હલાવીએ નહીં શું ચોટી. ચાલો એ હોંટીઓ બે માણસીઓ બે હતી પણ મિત્રો જો આવું કશુંક વસ્તુ બનાવવાનું છે. આની અંદર હજુ પાણી રેડવાનું, આ લોટ ચડાવવાનો છે. જો કમ્પ્લીટ છૂટું છૂટું પડી ગયું. જો કમ્પ્લીટ છૂટું થઈ ગયું. જેમ જેમ પહેલી વખત આ વસ્તુ બનાવી. પાણી રેડ દઈએ આપણે મિત્રો. પાણી રેડ્યું, હજુ રેડો. મમ્મી મારી મનમાં વિચારે શું બનાવે છે. તો ખાવાની મજા પડી જાય. સારું હમું મેં પૂરી વિડીયો નહીં જોઈ. મિત્રો મેં પૂરી વિડીયો નહીં જોઈ, ડાયરેક્ટ થોડુંક જોઈને જ ચાલુ કરી દીધું. ગેસ ધીમો કરી દઈએ આપણે બરાબર. એટલે મસ્ત બને. હજુ થોડુંક પાણી રેડવું પડશે. સારું પાણી રેડવું પડશે થોડું. લોટ પકાવવા દેવો પડે, નકર લોચા પડે. આવી કશું જો મસ્ત થાય તો પછી કાયમ બનાવો. પાણી રેડ દઉં થોડું, કેમ કે બહુ જાડી કરી. લે તારા સુગંધ મસ્ત આવે મમ્મી નહીં.
પકાવવા દઈએ અને આ ઢોકળી 5-10 મિનિટ કમ્પ્લીટ 5-10 મિનિટ થાય પછી જોઈએ શું બનાવીને મસ્ત બનાવેલા છે. મિત્રો આખો ગેસ આલા હે જો સગડી આવી ચલો મળું કમ્પ્લીટ તૈયાર થઈ જાય પછી મિત્રો બની ગયું છે તૈયાર એકદમ મસ્ત સુગંધી આવે છે જો આવું બન્યું હવે આનું નામ તો મને નહીં ખબર એટલે હું નહીં બોલતો મમ્મી કેટલો બસ બસ પછી ભાવે ને એટલે પછી લેજો હા તો ચાલો મિત્રો તમે બધા પણ જમવા જો મિત્રો આમાં રાહુલભાઈ બનાવ્યું અને હું મારા રાહુલભાઈ બે જમીએ જઈએ અને તમે ચાલો જમવા તો બપોરનું ભોજન ને તો મિત્રો ટેસ્ટ કરીને કહું કેવું થયું બરાબર મસ્ત થયું મિત્રો ખરેખર મસ્ત થયું એકદમ સરસ છે. હાલો. ગમે તો તું બનાવું પણ મસ્ત થાય. મિત્રો ભજીયા ખાતા હોય ને એવો સ્વાદ આવે અને સુગંધી વધારે મસ્ત થઈ ગઈ મને આવી લો પૈ મને જે ખાધા થાય ને બધું ઉભી દે મોબાઈલમાં જોઈને બનાવે ને મિત્રો કાલે મમ્મીની તબિયત બગડી હતી ને એટલે મમ્મીને મોડું સારું થાય ને એટલા માટે મેં બનાવ્યું આ પણ મસ્ત જે થયું. ખાવું હોય એ વસ્તુ બનાવે ને મસ્ત લાગે મળે વારે આવું ખાવા મમ્મી આવતી વિડીયોમાં ફરી મળે છે. લાઈક કરજો, શેર કરજો, તો બરાબર મિત્રો મમ્મી કહે છે લાઈક કરજો શેર કરજો ચેનલને સબસ્ક્રાઈબ ના કરી સબસ્ક્રાઈબ કરજો તો હું કહું છું તો ચાલો મિત્રો મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી.